સમગ્ર લીંબડી ગામ અને તાલુકો એના વિદ્યાર્થી મિત્રો, દીકરીઓ અને એમના વાલીઓ તમામને સૌથી પહેલા તો હોળી ધૂળેટીની શુભકામનાઓ. જો ખાસ જણાવવાનું કે આપના બાળકો જેણે હાલમાં જ 10માની અને 12માની પરીક્ષા હતી, બસ પરીક્ષા પૂરી થવા તરફ જઈ રહી છે. પરીક્ષા પૂરી પણ થઈ જશે, પરિણામ પણ આવી જશે. આપણે અપેક્ષા રાખી પરિણામો સારા આવશે. પરિણામ પછી શું? ઘણા બધા બાળકો તે અને વાલીઓ પણ દ્વિધામાં છે કે પછી શું કરવું, કે જેથી કરીને એ બાળકનું, એ દીકરીનું જીવન સુધરે એવી કઈ લાઈન લેવડાવી. તો લીંબડી કેળવણી મંડળે વિચાર કર્યો કે આપણે આ બાળકોને, દીકરીઓને બધાને ભણાવી તો છીએ, પણ ભણી લીધા પછી શું એનું માર્ગદર્શન પણ આપી. એટલે 28 તારીખ અને ગુરુવાર ના દિવસે લીંબડી કેળવણી મંડળે સરજી હાઈસ્કૂલમાં સાંજે 4 થી 6 અને માર્ગદર્શનનો સેમિનાર રાખ્યો છે. અમારું જાહેર આમંત્રણ છે, વાલીઓ અને વિદ્યાર્થીઓ બધા આવે, અમારી વાત સાંભળે પછી શું કરવું જોઈએ તે, અને તમે પણ નક્કી કરીને આવો કે તમે શું માનો છો, તમારા બાળકને તમે શું બનાવવા માંગો છો, એ બનવા માટે શું કરવું જોઈએ તેનો પ્રશ્ન તમે અમને પૂછજો. અમે આપશું જવાબ. જો તમારે ડોક્ટરમાં જવું હોય તો આમ કરવું જોઈએ, એન્જિનિયરિંગમાં જવું હોય તો આમ કરવું જોઈએ, મિલિટરીમાં જવું હોય તો આમ કરવું જોઈએ, વગેરે વગેરે. તમને બધા પ્રશ્નોના જવાબ મળશે. ગામની સેવા માટેનું એક નવું સોપાન અમે શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. અમારા શિક્ષકો અને અમારા એક પ્રિન્સિપાલ હિતેશભાઈ પંડ્યા, એમણે આ બીડું ઝડપ્યું છે. એમને પણ હું આવું સારું વિચાર આવવા માટે અભિનંદન આપું છું. આવો આપણે સૌ મળીએ. આભાર.